ખોટો રૂવા પાવર બતાવવાની જરૂર નથી. શું નહીં, બધી ખબર પડે મને. ગમે તે બોલતો હોય ને ગમે તે હાલતો હોય, હું ખાલી એક જ વાર ચારો જોઉં ને એટલે બધું નોટિસ કરી શકું છું. છઠ્ઠા કારડિયા રાજપૂત સમૂહ લગ્નનું સુંદર આયોજન છે. બીજું કે બધાના સમયનો અભાવ છે એટલે બધાના નામ નહીં લઉં, પણ જસાભાઈ બારડ, માનસીભાઈ પરમાર, માનસીભાઈ ડોડિયા, ગોવિંદ કાકા અને જે કંઈ જેના નામથી હું પરિચિત નથી પણ જે કંઈ કાર્યકર્તાઓ, સમાજના વડીલો, આગેવાનો અને જે કંઈ અહીં ઉપસ્થિત છે બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સમૂહ લગ્ન વિશે તો બધાએ જે કંઈ એમને માહિતી હતી, વડીલો, આગેવાનોએ બધું બોલ્યા જ છે. અને હું તો ચોખ્ખું કહું છું કે હું ગમે ત્યાં જાઉં, હું જાજુ ભણેલો માણસ નથી, પણ જો માણસ કરવા નીકળે અને ઈશ્વરની દયા હોય ને તો એમાં કંઈ ઘટતું નથી. જો કંઈક કરવું હોય એને જ, અને કંઈ ના થાય ને, કંઈ ના કરી શકો તો લોકોને નીચું બતાવવાનું, પગ ખેંચવાનું બંધ કરી દો ને તો એ મોટો માનવ કાર્ય છે. કારણ કે બોલવું કરવું એમાં ઘણો ફરક છે. ગમે તે બોલતો હોય ને ગમે તે હાલતો હોય, હું ખાલી એક જ વાર ચારો જોઉં ને એટલે બધું નોટિસ કરી શકું છું. પણ હું તો બધાને કહું છું, આ વડીલો બેઠા, આગેવાનો બેઠા, કે નકરો હું કારડિયા રાજપૂત એવું નથી કહેતો. એ તો આપણી ફરજમાં આવે જ છે કે જે સમાજમાં જન્મ્યા એનું હિત કરવું. પણ એ પછીનો ક્ષત્રિય ધર્મ એ છે કે આ ધરતીના કોઈ પણ જીવ માટે આપણો જીવ આપી દેવાનો થાય ને તો આ પાછો ના પડે, એ રાજપૂત કહેવાય. આજ મારી ઉંમર શું છે? કઈ નથી, 40 વર્ષ થયા. જે લોકોને આખું 100 વર્ષનું આખું પૂરું થાય ના કરીએ કે ને, 82,000 લોકોને મેં દારૂ મુકાવરાયો છે કે જે એ તો વડીલો સિંચન કરશે જ આગળ. પણ હું જે સમય, લગ્ન વિષય નથી કહેવાનું, દાંપત્ય વિષય નથી કહેવાનું, પણ એ બધું થતું આવ્યું છે, થશે, પણ એનેથી જે વિશેષ કરવાનું છે એ ટૂંકમાં બોલવા આવ્યો છું. કે આજની જે યુવાનો વડીલો જે આપણે નશાના માર્ગે જ્યાં છે, પૈસા અને શરીરનો બરબાદ કરીએ છે ને, એ કુટેવો છોડો. હું તો બધા પાસે એ માગવા આવ્યો, કારણ કે આ સમિતિ કોઈ મારો વ્યવહાર નથી, મારી ફી નથી, અને મારે કંઈ લેવાની અપેક્ષા નથી કે કંઈક આ જગતને દેવું છે. અને નકરું એકલા ચાલવાથી કશું થતું નથી, હારે બધાનો સાથ સહકાર જોઈએ. પણ જ્યારે આપણે વ્યસન મુક્ત હોય, આપણે સ્વાસ્થ્ય આપણું સારું હોય તો બધામાં દોડીને આપણે કામ કરીએ કે ને, સમજાય? તો હમણાં હું ગાડીમાંથી ઉતર્યો, કેમ પડામ પડી કરતા હતા? સમજણ હોય કરે જ નહીં માણસ. તમારો ભાવ હતો નકર કેટલા વર્ષે મારે ત્યાં નંબર આવે એ નક્કી નથી, પણ મન ખાલી કીધું ભાઈ આવરી તમે સમૂહ લગ્ન કરવી છે ને તમે. અને પાછી મારા ઠાકરે પરીક્ષા કરી, રાતે અમે બેઠા ત્યાં મેં તો કીધું હતું નગર આજ આ બીજી ત્રીજી તારીખે આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે ભાઈ. તો રાતે મને કીધું, અને ઘણી જગ્યાએ કાલ રાતે પડ્યો તો તમારા શ્વાસ ઊંચા જ હતા, પણ ભલામણા મારો ઠાકર જો સાચું મંત્ર જાપ કર્યો ને તો મારો ઠાકર પગ મૂકું અહીંયા કોઈ વિઘન ના આવવા દે. કે રાતે હું બેઠો તો મનથી પ્રાર્થના જ કરતો હતો કે આ તારી મરજી છે ને તે મોકલ્યો છે, અને પહેલી વાર છે આ જગ્યા બાજુ પહેલી વાર છું. અને જોજે મેં કીધું વસ્તર ખેંચાય નહીં મારા, નકર જગત બોલશે કે બાપુ આયા નમતા કહેતા હતા કઈ ના બને, પણ આપને ટેકો આપે ને એવી શક્તિ હજુ ધરતી ઉપર કામ કરે છે. તો આપણામાં એ ભાવના હોવી જોઈએ. હમણાં વાત કરી ને કે કુટેવો, મને તો એ નથી સમજાવું, કોઈ પણ જ્ઞાતિની હું વાત કરું, નકરી આપણા સમાજની વાત નથી કરતો. બને બધું બનવા કાળે બને. આ હાલ તો હું જોઉં છું કે આમ ફેશન બની જાય, છૂટું કરવાનું કઈ નવાઈ નથી. લગ્ન કર્યા 5 મહિના થયા હોય, મને નથી ફાવતું, છૂટું કરવું પડશે. શું આ શું છે? દાંપત્ય જીવન એટલે શું છે?
બતાવો મને, કોઈ એના માટે પ્રયાસ કર્યો? ગેરવ્યાજબી તો નથી બોલતો ને? સમજણ નથી આપણામાં, સમજણ હું પણ છે આપણામાં. ફલાણા કોઈ પણ આપણી કોઈ જગ્યાએ બેન દીકરી છે ભાઈ, આપણી દીકરી કોકના ઘરે છે જ. ખોટો રૂવા પાવર બતાવવાની જરૂર નથી, સમજાય? પોતે સક્રિય બનવું, માન મર્યાદાથી જીવવું આપણી પરંપરા છે. ભલામણ આર્યો દુનિયા આખીમાં ફરું છું, કેમ વટતી ફરું કે પેટ ભરવા હાટું મજૂરી કરી લે, બાકી ક્યાંય કોઈનો 50 પૈસો ખીચામાં નહીં નાખે. કારણ કે બધા આ જગતમાં એક મહેમાન જ છે. એ તો માણસ જ્યારે એની પ્રગતિ થતી હોય, પદ પ્રતિષ્ઠા ઉપર બેઠો હોય ત્યારે આંધળો થઈ જાય. બાકી આ જગ્યા આ જગતમાં એક એ માણસ રહ્યો, એ મહેમાન જ છે. આજ નહીં તો કાલે એને જવાનું જ છે. માણસ કોને યાદ કરે છે કે આ ધરતી ઉપર વિચાર તો કરો, આ કેટલું તપોબળ છે. રાજાજી તેજાજી, હું તો મારો બાપ છે એટલે નથી બોલતો, પણ 900 વર્ષે જગતને સલામ કરવી પડે. 35-40 વર્ષથી લોકો દારૂ પીતા હોય, એ 1 સેકન્ડમાં મુકાવરાયો છે. બરાબર, હું બીજું કઈ ના કરી શકું, કઈ નહીં. 82 થી 85 હજાર લોકોને અહીંથી દારૂ મુકાઈને તો જઉં છું ને. મારા મા બાપને કોઈ અફસોસ નહીં થાય. તો તમે બધા બેઠા, જો હું સાધારણ વ્યક્તિ એક કંઈક કરી શકતો હોય, તો તમે જો 4-4 ડગલા આ બધા સમાજમાં કોકનું ભલું કરવામાં જોડાઈ જાઓ, તો દુનિયાના નકશામાં આપણો ભારત નોખો હોય છે. લખી નાખો. સમજાય છે? તો હું ભલામણા ફોનમાં ફોટા પાડવા હાટું ઉપર પડી જાઉં છું. કાર્ય એવા કરો ને, પરમાત્માને ફોટા પાડવા પડે આપણી યારે. મારી યારે પડાઈને શું થાય? બધાને ઓળખું છું. અને તમારો કુળદેવી માત કી, દ્વારકાધીશની. ગમે તે બોલતો હોય ને ગમે તે હાલતો હોય, હું ખાલી એક જ વાર ચારો જોઉં ને એટલે બધું નોટિસ કરી શકું છું. પણ હું તો બધાને કહું છું, આ વડીલો બેઠા, આગેવાનો બેઠા, કે નકરો હું કારડિયા રાજપૂત એવું નથી કહેતો. એ તો આપણી ફરજમાં આવે જ છે કે જે સમાજમાં જન્મ એનું હિત કરવું. પણ એ પછીનો ક્ષત્રિય ધર્મ એ છે કે આ ધરતીના કોઈ પણ જીવ માટે આપણો જીવ આપી દેવાનો થાય ને તોય પાછો ના પડે, એ રાજપૂત કહેવાય છે. આજ મારી ઉંમર શું છે? કઈ નથી, 40 વર્ષ. ખોટો રૂવા પાવર બતાવવાની જરૂર નથી, સમજાય? પોતે સક્રિય બનવું, માન મર્યાદાથી જીવવું આપણી પરંપરા છે. ભલામણ આર્યો દુનિયા આખીમાં ફરું છું, કેમ વટતી ફરું કે પેટ ભરવા હાટું મજૂરી કરી લે, બાકી ક્યાંય કોઈનો 50 પૈસો ખીચામાં નહીં નાખે. કારણ કે બધા આ જગતમાં એક મહેમાન જ છે. એ તો માણસ જ્યારે એની પ્રગતિ થતી હોય, પદ પ્રતિષ્ઠા ઉપર બેઠો હોય ત્યારે આંધળો થઈ જાય. બાકી આ જગ્યા આ જગતમાં એક એ માણસ રહ્યો, એ મહેમાન જ છે. આજ નહીં તો કાલે એને જવાનું જ છે. માણસ કોને યાદ કરે છે કે આ ધરતી ઉપર વિચાર તો કરો, આ કેટલું તપોબળ છે. રાજાજી તેજાજી, હું તો મારો બાપ છે એટલે નથી બોલતો, પણ 900 વર્ષે જગતને સલામ કરવી પડે. 35-40 વર્ષથી લોકો દારૂ પીતા હોય, એ 1 સેકન્ડમાં મુકાવરાયો છે. બરાબર, હું બીજું કઈ ના કરી શકું, કઈ નહીં. 82 થી 85 હજાર લોકોને અહીંથી દારૂ મુકાઈને તો જઉં છું ને. મારા મા બાપને કોઈ અફસોસ નહીં થાય. તો તમે બધા બેઠા, જો હું સાધારણ વ્યક્તિ એક કંઈક કરી શકતો હોય, તો તમે જો 4-4 ડગલા આ બધા સમાજમાં કોકનું ભલું કરવામાં જોડાઈ જાઓ, તો દુનિયાના નકશામાં આપણો ભારત નોખો હોય છે. લખી નાખો. સમજાય છે? તો હું ભલામણા ફોનમાં ફોટા પાડવા હાટું ઉપર પડી જાઉં છું. કાર્ય એવા કરો ને, પરમાત્માને ફોટા પાડવા પડે આપણી યારે. મારી યારે પડાઈને શું થાય? બધાને ઓળખું છું. અને તમારો ભાવ છે, આવું આયોજન કર્યું, એનું આયોજન તૂટી જાય. મને જ એમને કીધું અહીંથી, મને કે વિશ્વાસ છે, ચાલીને આવો, કઈ ના થાય. પણ મને વિશ્વાસ હોય ને, હમણાં ઉપા ઉપ થઈ જાય છે, વ્યવસ્થા પકડી જાય.
ક્યાંય આપણે સહભાગી ના બની કે નડતર રૂપ હું કામ બનવું હોય? આજ એવું નથી કહેતું કે રાજપૂત સમાજ જ બેઠો, ઘણાય, કારણ કે વીડિયાના માધ્યમથી મને સાંભળ્યો હોય છે, દાદાના પરચા સાંભળ્યા, ઘણા એવા બારી ઊભા છે જે આ સમાજના નથી, પણ માણસ જાતિ તો છે ને ભલા માનવ મનુષ્ય. મેં કદી જ્ઞાતિવાદ નથી કર્યો કે પહેલી જાતિ મનુષ્ય જાતિ, અને જીવું ને ત્યાં લગી મારા ઠાકરને એક પ્રાર્થના કરું છું, અંતિમ શ્વાસ રહે ને તોય પણ મનુષ્યની જાતિના હિતમાં જ મારું ડગલું હોય, ક્યારે અહિતમાં હું ના હોય. કારણ કે મેં તો નક્કી કર્યું, આ તો એક પ્રયાસ કરું છું. બાકી જો માણસને લાગવા સમજણ વાળો વર્ગ હશે કોઈ પણ જ્ઞાતિનો, તો લાગવાનું હોય છે, લાગી જવાનું છે. બાકી ગમે એટલા બોકા નાખો એ જાગવાના નથી, એને આદત પડી જાય છે. એનો દાડો ઉગેલ કોકની ખોદણી કરવાની આદત છે, કુટેવ છે, નીચું દેખાડવાની એનામાં જન્મથી જ અધિકાર છે એનો. પણ આપણે એક્ટિવ બનો ને, આપણે શું કરવું શું ના કરવું આપણને બધી ખબર પડે છે. કોક ચશ્મા પહેરાવે એ હું કામ ભાડું હોય? બોલો, ખોટું તો બોલતો નથી ને? કે જરૂર છે આપણી વડીલો આગેવાનો આપણને માર્ગદર્શન આપે, એ આપણે એ માર્ગે ચાલુ. બધે આપણે સાચા હોય એવું જરૂરી નથી, પણ જે તે જગ્યાએ જે તે વર્તન બધાને લાગુ પડે. એમાં જે નીચે બેઠા એ બધા આપણા વડીલો મિત્રોને છે, અને આ મંચ ઉપર બેઠા આગેવાનોને છે, બધાને લાગુ પડે છે કે આપણાથી જે થતું હોય એ જ થાય, જે ના થતું હોય એ ના કરવા જવા. સમજાય? હજુ ઘણી આ ધરતી ઉપર ઘણા એવા આવશે, ઘણા આવીને જતા રહ્યા, કાયમ કોઈ અહીં રોકાણું નથી. એટલે આ ધરતી ઉપર પરમાત્માએ 84 લાખ યોનિમાંથી આપણને અહીં મોકલ્યા છે. તો એકવાર રાતે હોતી વખતે પોતાના આત્માને કહેજો, પૂછજો કે આજના દિવસમાં મેં શું કર્યું. જવાબ તમને અંદરથી મળી જશે, કોઈને પૂછવા જવાની જરૂર નથી. અને આ હું કરું છું, રાતે હોતી વખતે કરું જ છું. તમારા ગમે એવો ધન વૈભવ હોય તો હું દોડીને નથી આવતો, તમને ભગવાને આપ્યું તો હું રાજી જ છું. અને મારે કઈમાંથી ઝૂંટવી નથી લેવાનું. મારી જીવન જરૂરિયાત માટે એક જ ટાઈમ, હું તો 2 ટાઈમ જમતોય નથી, એક જ ટાઈમ રોટલો. અને એ ભગવાને 2 હાથ વચ્ચે એક પેટ આપ્યું છે, ગમે ત્યાં ભરી લઈશ, કોઈ મૂર્ખ બનાવવાની જરૂર નથી. અને આજ તમે જોજો, આ તો રવિવાર થઈ ગયો, સોમ મંગળવાર 2 દિવસનો 1.5 લાખ માણસો દર્શને આવે છે. આ એક તમારે આજ જ સમૂહ લગ્ન થયું, મારે તો રોજ સમૂહ લગ્ન હોય છે. કરી તો જોજો ક્યારે આવે છે માણસ. અને પોતાના પરિવાર માટે, પોતાના હિત માટે તો બધાય જીવશે, લોકોના હિત માટે પહેલું ડગલું કોણ માંડશે? બતાવો મને. આપે છે કોઈ બલિદાન? કે જરૂર હોય કે ભાઈ તારા કઈક કામકાજ હોય, મારી ગાડી લઈ જજે. ભગવાને અઢળક આપ્યું હોય છે, પણ કોઈ આંખો બંધ કરીને એવું કહી દેશે કે લો આ 50 વીઘા જમીન હું સમાજને આપું છું. નામ તો બધાને લખાવા છે. સમજાય બધી પડે મને, કઈ મૂર્ખ જગત કદાચ સમજતું હોય છે હું શું નહીં, બધી ખબર પડે મને. પણ જે કોઈને હજુ પરમાત્મા કદાચ સમય તક આપે છે, કાયમ કોઈના વાજા આ જગત ઉપર વાગ્યા નથી, એને ભાંગવા વાળો કોક આવે જ છે. આપણે કોકનું ભાંગીને બેઠા છીએ, આપણું ભાંગવા વાળો કોક તૈયાર થાય છે, એટલું નક્કી કરી લેજો. પણ હારા કર્મો હોય છે, હારું દોડેલા હશું તો જગત કહે છે, કદાચ તમારી સામુ કોક આંગળી કરશે ને તોય કહે છે કે ફલાણા ભાઈનું અપમાન કરે, આમાં મજા નહીં આવે. આપણે ના બોલવાનું હોય, સામેના વ્યક્તિ બોલે એ આપણી કમાણી થઈ કહેવાય ભાઈ. સમજાય? એટલે જે આપણામાં વ્યસન ખોટી કુટેવો છે, અને હું તો કહું આ બધું કદાચ ના ત્યાજી હતો તો કઈ નહીં, લોકોના પગ ખેંચવાનું બંધ કરી દેજો ને તોય બહુ થઈ ગયું. જે કરે છે ને એને કરવા દો, એને નડવા ના જઈશું. પરમાત્માએ તમને આપ્યું છે, રાજી છે, અને એ કાયમ રહે છે એવું જરૂરી નથી. કારણ કે જે કઈ તમે ખરીદ્યું, જે કઈ મેળવ્યું એ ભવિષ્ય શું નહીં, બધી ખબર પડે મને. પણ
જે કોઈને હજુ પરમાત્મા કદાચ સમય તક આપે છે, કાયમ કોઈના વાજા આ જગત ઉપર વાગ્યા નથી, એને ભાંગવા વાળો કોક આવે જ છે. આપણે કોકનું ભાંગીને બેઠા છીએ, આપણું ભાંગવા વાળો કોક તૈયાર થાય છે, એટલું નક્કી કરી લેજો. પણ હારા કર્મો હોય છે, હારું દોડેલા હશું તો જગત કહે છે, કદાચ તમારી સામું કોક આંગળી કરશે ને તોય કહે છે કે ફલાણા ભાઈનું અપમાન કરે, આમાં મજા નહીં આવે. આપણે ના બોલવાનું હોય, સામેના વ્યક્તિ બોલે એ આપણી કમાણી થઈ કહેવાય ભાઈ. સમજાય? એટલે જે આપણામાં વ્યસન ખોટી કુટેવો છે, અને હું તો કહું આ બધું કદાચ ના તેજી હતો તો કઈ નહીં, લોકોના પગ ખેંચવાનું બંધ કરી દેજો ને તોય બહુ થઈ ગયું. જે કરે છે ને એને કરવા દો, એને નડવા ના જઈશું. પરમાત્માએ તમને આપ્યું છે, રાજી છે, અને એ કાયમ રહે છે એવું જરૂરી નથી. કારણ કે જે કંઈ તમે ખરીદ્યું, જે કંઈ મેળવ્યું એ ભવિષ્યમાં કોકનું જ હતું, અને આવતીકાલે કોકનું નહીં થાય એની હું ગેરંટી થશે ને? એટલે પરિવર્તનશીલ છે આ ધરતી ઉપર. ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે. જે કંઈ તમે ઉપર ફેંકો, દિવાલ સામે દડો ફેંકો તો એટલી સ્પીડથી એ પાછો આવશે. એમ જે કંઈ તમે હામલાને ફેંકશો એવું તમારા ઘરે બનવાનું છે. આજ નહીં તો કાલ લખી લેજો. પરમાત્મા આ તો હું એવું મારા મનથી કહું છું કે પેલા એ ચિત્રગુપ્ત ને બધા કદાચ ચોપડા રાખતા, હવે ત્યાં લેપટોપ આવી ગયા, ઓનલાઈન જ હિસાબ થાય છે. આપણે જે કર્યું એ આપણા છોકરા વાંહે ભોંડીઓ વાળવાના લખીને આપી દીધું. લખી લેજો. કારણ કે હું કોઈ નારાય નથી બોલાવતો, હું કઈ જય ન બોલાવતો. જે કઈ જય બોલાવશે ને એ અંદરથી ક્રાંતિ હળગી જેલી છે ને આ જાગૃતતા હું લાવીશ ને લાવીશ. મને સોમનાથ દાદા ઉપર ભરોસો છે. કારણ કે જ્યાં જઉં ત્યાં હૃદયથી કહું છું કે મારો ધર્મ ધૂણવા વાળો મોટો નથી, પણ જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળો નાથ મોટો છે. આ લગ્ન રાખજો. સમયનો અભાવ છે, હજુ મારે ઘણી જગ્યાએ જવાનું છે. વડીલો, જે કંઈ સમાજના અગ્રણી નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને જે કંઈ આપણે સભામાં બેઠા એ સમાજના વડીલો, દીકરા દીકરીઓ, બહાર જે કંઈ સમાજના ઊભા છે બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હું તો કહું બધું જરૂરી છે. પૈસો કમાજો, કર્મય કરજો, પણ સાંજે હોતી વખતે એકવાર યાદ કરજો કે આખા દિવસમાં મેં કોનું અહિત કર્યું. કારણ કે રોજે રોજનું નોંધ લખજો, જેથી હિસાબ થાય. અને ભગવાનના ઘરનું તેડું આવે, યમરાજ કદાચ લેવા આવે ને ત્યારે શરીર કાપવું ના જોઈએ. આમ એની સામું ડોળા ફાડીને જોવા જોઈએ કે તું શું મારો હિસાબ કરતો હોય, મારો હિસાબ મારી પાસે પડ્યો હોય. એ જીવન જીવજો. નામ છે એનો નાશ છે. રાજા રામ જેવો આ ધરતી ઉપરથી જતો રહ્યો તો તમે હું કોણ? અને 9 ગ્રહ કદાચ રાવણ ઢોલિયા હેઠે બાંધી રાખતો હોય, એને જતું રહેવું પડ્યું હતું. આપણને હોય નો અહમ છે. કોઈનું કાયમ ચાલ્યું નથી, ચાલશે નહીં. કદાચ તમે ગમે એટલા તાકાતવાર હોય, પણ ભગવાનના ઘરનું એક દુઃખ કદાચ તમારું સ્વાસ્થ્ય હારું રહ્યું અને જો તમારા દીકરાને કદાચ કેન્સર આવ્યું ને તો સંપત્તિ તમારા બેયને તૂટવા વાર નહીં લાગે. આ હું લખીને આપી દઉં. એટલે થાય તો જગત ઉપર સારા કાર્ય કરજો, અને કઈ ભલું ના થાય તો કોઈ નડવા ના જતા. આ મોટો માનવ ધર્મ છે. પૂજા પાઠ કરવાની જરૂર નથી. એટલે જેના માધ્યમથી આજ હું અહીં પહોંચ્યો છું, અને હું તો મારા પરમાત્માને કહું છું કે મારે ક્યારેય મોટું નથી બનવાનું, મારે બધાની વચ્ચે જ જીવવું છે, અને એવી રીતે જ જીવન છે. પણ જ્યાં અમુક જગ્યાએ તમે મન જોઈને સમજણ ગુમાવી જાઓ છો ને, ઉપર પડી જાઓ ને, ધક્કામુક્કી કરી દો, આ વર્તન મન ક્યાંય જો મારું થોડું કે તમારા હૃદયમાં ભાવ હોય ને તો ખાલી જ્યાં હશો અહીંયા ઊભા રહેજો ને. મારો ઠાકર એમાં રાજી જ છે. તમને ધક્કામુક્કી કરવાની કોઈ જરૂર નહીં. અને જે હું કરવા આવ્યો છું ને એ મન કરી લેવા દો. ખોટો સાબિત થવું તો ભર બજારે બોલું છું, દુનિયામાં બજાર વચ્ચે ગોળી મારી દેજો. કારણ કે હું તો જિંદગીનો જુગાર રમો, મન બીજો ના આવડતો. કાં તો મરી જવું, કાં તો કંઈક કરી જવું. એને આ દુનિયા યાદ રાખે, બધાને નહીં. બોલવું કંઈક ને હાલવું કંઈક ને, ઉઠા ભણાવવા એ આ લોહી નથી ભલામણ. એટલે જેનો
જેના માધ્યમથી જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની અસીમ કૃપાથી જ આજ હું ચાલુ. નકા આ માયક ચાલે એટલે ભલભલા ગોટે વળી ગયા હતા. હું ક્યારેય વાંચીને નથી બોલતો, તો આ માયક ગમે તે બોલાવડાય દે ને ગમે એ વીંટળાઈ જાય છે. જોઈ લેજો, ભણેલા ગણેલા ગોથે ચડી જાય. હું તો અભણ છું. એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને સમય હજુ મારે બીજે જવાનો છે. એટલે બધાને પ્રત્યક્ષ વડીલો આગેવાનો બેઠા છે, મળી નહીં એકું તો બધાને બે હાથ જોડી વડીલો છો હું વંદન કરું છું. જે કઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. પણ આ કેમ કે સત્ય કોઈ નહીં બોલે તો પોતાની ઝાંખી કોણ કરશે? એટલે મારે તો બોલવું જ પડે. ના મજા આવે બીજી વાર આમંત્રણ ના આપતા આપણે ક્યાં નફો નુકસાન છે? કારણ કે મને એવું ખોટું વાહ કરતા નથી ફાવતું. અને જો સમજવાર વાળો હોય છે તો સમજી જશે કે હા આ મને લાગુ પડતું હતું, મારે સુધારો લવાય. કોઈનું મેં નામ દઈને નથી કીધું, પણ જે હોય છે પોતાની જાતને ઓળખતો જ હોય ને આગ લગી એમ. એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે. જે પાપ લાગે એ મારા માથે, પુણ્ય થાય એ આ પ્રાચીમાં રોકાઈ જાય છે, માન નથી જોતું. એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવજો. બોલો સુરપુરા દાદાની, કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, સોમનાથ